વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના લકડી પુલ સ્થિત કાર્યાલયમાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના લકડી પુલ સ્થિત કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2025 કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અન્ય ગુજરાતના શહેર જિલ્લાઓના પ્રમુખોની વરણી બાદ હવે પ્રદેશ સંગઠન અને શહેર સંગઠનની ટીમ તેમજ વોર્ડ સંગઠનની ટીમ અને વિધાનસભા દીઠ ટીમો બનાવવા માટે આ સંગઠન અભિયાન આગામી દિવસોમાં આગળ વધારવાનું છે। જય જગત, જય દ્વારકાધીશ। આપ સૌ જાણો છો કે ભારત દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલજી ગાંધી થોડા દિવસ અગાઉ વડોદરા એરપોર્ટથી આણંદ, જે અમારી આણંદમાં શહેર જિલ્લા પ્રમુખો જે નવનિયુક્ત થયા સંગઠન સૃજનના માધ્યમથી એની પ્રશિક્ષણ શિબિર રાખવામાં આવી હતી। જે પ્રશિક્ષણ શિબિરમાં રાહુલજી ગાંધી, અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજી, વિરોધ પક્ષના નેતા વિધાનસભાના તુષારભાઈ ચૌધરી સાહેબ અને અમારા એએસસી સેક્રેટરી જે 4 ઝોનના ઇન્ચાર્જ એ પણ ત્યાં ઉપસ્થિત હતા। સાથે સાથે શહેર જિલ્લાના પ્રમુખો પણ ત્યાં હાજર હતા। જેમાં રાહુલજીએ જે સંગઠન સૂચન અભિયાનના માધ્યમથી આખા ગુજરાતમાં જે શહેર જિલ્લા પ્રમુખોની જે પ્રક્રિયા થઈ અને એમાં જે એની પસંદગી થઈ એ તમામ અમારી સાથે લગભગ 5 કલાક જેવો સમય એમણે વિતાવીને સંગઠન સૃજન અભિયાન દ્વારા આવનારા દિવસોમાં સંગઠનલક્ષી અને જે પ્રજાલક્ષી કાર્યક્રમો જે કોંગ્રેસ પાર્ટી કરવાની છે એ તમામની વિસ્તૃત ચર્ચા પણ એમને કરી હતી। 3 દિવસની જે શિબિર પૂરી થઈ ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અને અમારા પ્રભારી દ્વારા અને શહેર જિલ્લાના બધા પ્રમુખો દ્વારા જે ચર્ચા વિચારણા કરીને જે કાર્યક્રમો પ્રજાલક્ષી નક્કી કરવામાં આવ્યા, સાથે સાથે જે સંગઠનને વધારે કેવી રીતે મજબૂત કરી શકાય એ વિષયો પર પણ ચર્ચા થઈ। એ બાબતે આપ સાથે આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે, જેમાં મારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથ્થુભાઈ પણ ઉપસ્થિત છે। કોંગ્રેસ પાર્ટીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસે નક્કી કર્યું છે કે વર્ષ 2025નું જે વર્ષ છે એ અમે સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેમાં જે અત્યારે હાલમાં જે સંગઠન છે એની સમીક્ષા અને જે નવા લોકોને જે જોડવાનું છે એ આપણા માધ્યમથી અમે આમંત્રણ પણ આપીએ છીએ। સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી જેવી રીતે શહેર જિલ્લા પ્રમુખોની પસંદગી થઈ એવી રીતે વડોદરા શહેરમાં અને આખા ગુજરાતના અલગ અલગ શહેર જિલ્લામાં આ પ્રક્રિયાના માધ્યમથી જે શહેરની વાત કરીએ તો આપણા વડોદરા શહેરમાં 19 વોર્ડ છે, 5 વિધાનસભા, તો તમામે તમામ 19 વોર્ડના જે વોર્ડ પ્રમુખો છે એ વોર્ડ પ્રમુખોની પસંદગીની પ્રક્રિયા સંગઠન સૂચન માધ્યમથી અભિયાનના માધ્યમથી થવાની છે। સાથે સાથે જે શહેરનું નવું માળખું બનશે, શહેરમાં જે લોકો આગળ સારું કામ જેમને કર્યું હોય ભૂતકાળમાં એવા લોકોને પ્રદેશ સમિતિમાં પણ કામગીરીનો ચાન્સ મળશે અને આપણા માધ્યમથી વડોદરા શહેરના નગરજનોને પણ અમે કહેવા માગીએ છીએ કે આ ભ્રષ્ટ ભાજપના શાસનથી જ્યારે તમામ વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, ત્રાસી ગઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે આવનારા દિવસોમાં પ્રજાએ પણ જ્યારે મન બનાવ્યું છે કે પરિવર્તન લાવવું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરના સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો હોય, એનજીઓ સાથે જોડાયેલા લોકો હોય, યુવાનો હોય, જે લોકો સોશિયલ મીડિયા પર કે અલગ અલગ રીતે જે આ ભ્રષ્ટ ભાજપ શાસકો સામે લડી રહ્યા છે એવા લોકો હોય, તમામને આપણા માધ્યમથી કોંગ્રેસના શહેર પ્રમુખ તરીકે આમંત્રણ આપું છું કે આવો અને આપણે કોંગ્રેસમાં જોડાઈને આવનાર દિવસોમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો પ્રયત્ન કરીશું।